તો નમસ્કાર મિત્રો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ભાઈઓ, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો કરણી સેનાના અધ્યક્ષ એવા રાજ શેખાવતની અત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપરથી અટકાયત કરવામાં આવી રહી છે, કેમ કે ક્ષત્રિય સમાજને લઈને અને જે પ્રમાણે પરસોત્તમ રૂપાલાને લઈને અત્યારે વિવાદો ચાલી રહ્યા છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય એ માટે અત્યારે રાજ શેખાવત છે તે જઈ રહ્યા હતા રાજકોટ, પરંતુ એના પહેલાં જ એમની અટકાયત કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો કે પોલીસ સાહેબની ગાડી છે ને એ ગાડીમાં તેમને જબરજસ્તી બેસાડવામાં આવી રહ્યા છે। અને એ તો વાત ઠીક છે કે બેસાડવામાં આવી રહ્યા છે, પરંતુ તેમની પાઘડીનું માન નથી રાખ્યું, એ સૌથી મોટો કિસ્સો છે। કેમ કે જે રીતે તમે જોઈ શકો છો કે પકડીને ગાડીમાં લઈ જાય છે અને ગાડીમાં લઈ જઈને બેસાડે છે ને, જ્યાં તેમની પાઘડી ઉપર થોડીક અડધી હતી તો તેમની પાઘડી ફેંકી દીધી અંદર ગાડીની અંદર। તો આ મિત્રો બિલકુલ ન ચાલે, કેમ કે પાઘડી આ રીતે ફેંકી દઈને પાઘડીનું માન ન રાખે તો બિલકુલ ન ચાલે। તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે પાઘડી ખોલી અને અંદર ગાડીમાં ધક્કો મારીને બેસાડવામાં આવે છે। તો આ છે મિત્રો આપણી સરકાર। તમે પણ જાણો છો કે સરકાર કેટલી આપણને મદદ થાય છે, પરંતુ આ રીતે જ્યારે દ્રશ્યો સામે આવે છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે કે પાઘડીનું માન ન રાખ્યું આ લોકોએ અને ખુલ્લેઆમ આવી દાદાગીરી આવી સામે। તો તમે સમજી શકો છો ભાઈઓ કે આ બિલકુલ યોગ્ય નથી। અને જે પ્રમાણે અત્યારે રૂપાલા સાહેબની વાત કરવામાં આવે એમને લઈને અત્યારે વિરોધો ચાલી રહ્યા છે, ઠેર ઠેર વિરોધો ચાલી રહ્યા છે। જ્યાં રૂપાલા સાહેબ જાય છે તે જગ્યાએ ખુરશીઓ તોડી નાખવામાં આવે છે, એમને લઈને કાળા ઝંડાઓ ફરકાવવામાં આવે છે, એમને ટિકિટ રદ કરવામાં આવે। પરંતુ એ તમને કહી દઉં કે રાજકોટમાં જે પરેશ ધાનાણી છે અને એમની સામે જે પરસોત્તમ રૂપાલા, આ બે વચ્ચે જંગ થવાનો છે અને પાટીદાર વચ્ચેનો જંગ થવાનો છે। તો હવે ભાઈઓ એ જોવું રહેશે કે ખરેખર પરસોત્તમ ભાઈની મોટી જીત થશે કે મોટી હાર થશે, એ તો ભાઈઓ આવનારા સમયમાં ખબર પડશે। પરંતુ તમે શું કહેશો ભાઈઓ? કમેન્ટ કરીને જરૂર બતાવજો કે ખરેખર આ રીતે કરવું જોઈએ કે ન કરવું જોઈએ। મારા ખ્યાલ પ્રમાણે તો મિત્રો આ જે કર્યું છે પાઘડીનું માન નથી રાખ્યું, આ એકદમ ખોટું જ કર્યું છે ને આ રીતે જાહેરમાં ન કરવું જોઈએ। અને હવે આ વિડીયો છે એ સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા છે અને કોણે પાઘડી ઉતારી છે એ તો બસ હવે થોડા સમયમાં જ ખબર પડી જશે। એટલે તમે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને બીજા નવા વિડીયો મળતા રહેશે। તો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ, મળીએ છીએ નવા વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ।